હેલો મિત્ર, તો કેમ છો? ફરીથી આપણે આવી ગયા એક નવા બ્લોગમાં, તો બન્યા રહો. તો જુઓ, હવે આપણે વાડીએ જવાનું છે અને આ કૌશિકભાઈ આ જુઓ ગાડી હાંકી રહ્યા છે અને હવે આપણે રૂમ બહાર નીકળી અને આપણે વાડીએ જઈશું. તો ફરીથી એક નવા બ્લોગમાં બન્યા રહો. તો મિત્રો, આપણે આ આપણી ગાડી લઈને જવાનું છે. તો આપણે ગાડી લઈને જવાનું છે અને ઘર બહાર નીકળી જશે અને અહીંથી આપણે મિલનભાઈને લેવાના છે. તો મિલનભાઈ કહીએ આવે ચાલો આપણે એની વાટે રહી. તો હેલો મિત્રો, તો મિલનભાઈ આવી જશે અહીંયા જરા અને આપણે એના સાથે લેતા જવાના છે અને આપણી ગાડી છે અને આપણે હવે ચાલુ કરીને જવાનું છે વાડી પર. તો આપણે ગાડી ચાલુ કરી દીધી છે અને આપણે હવે જઈ રહ્યા છીએ વાડી તરફ. તો જુઓ તમે, આપણે આ વાડીએ થોડું કામ છે, પાણી વાળવાનું અને હવે જઈએ આપણે. આપણે તો હવે વાડી ચડાવી ગયા કૂતરી છે કૂતરાને તો વિવરાવી દીધું ને આપણે હવે આ કોની સ્પીડમાં મિત્રો હવે આપણી ગાડી ઊભી ન રહે. ઊંડે તો જ આ નકર એમ બાકી અમારે વાડીનું કેળો મિત્રો અને જો આવા આંકવા છે અને આપણે જઈ લીધે કોની સ્પીડમાં હો મિત્રો. તો મિત્રો, હવે આ હારો કેળો આવી ગયો છે આપણો. કેમેરા મેરે સામને કરો જરી. તો જો મિત્રો, તો હવે મિત્રો આપણે આપણી વાડીએ પહોંચી જશે ને આ આપણી સબરી હોન્ડાને મૂકીને આપણે આપણી વાડીએ જઈ કામ તો ગઈ આઈથી જ બેન કરી દઈએ. મિત્રો, આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને આપણી વાડી છે જુઓ. આયા 10 લાખના માલ પૂરીએ અમે. આયા જુઓ તમે કેવા મકાન છે, બાકી કેમ બાકી કઈ ઘટે નહીં. અને હવે આપણે આગળ જઈએ થોડાક આ કેમ આપણી વાડીનો નજારો. અને અત્યારે તો કેરી હોતે કોઈ સિઝન છે એટલે નાની નાની કેરી હોતે જ છે. જુઓ આમાં આ આપણી ભેંસું છે જુઓ કેમ ભૂરી. મિલનભાઈ તો કેરી વીણવા મીડ્યા જુઓ તમે. અને આપણે એક સહી થોડું કામ છે, વાડીનું મોટર ચાલુ છે અને આપણે ના જઈએ. તો જો મિત્રો, આ બધા ડુંગરામાંથી ખડ હારે અને એટલો ઢગલો કીધો અને આપણે તો જઈએ નહીં, કારણ કે આપણે થોડું કાંઈ કામ હોય થોડું ઘણું એટલે. બાકી જુઓ નજારો કેમ વાડીમાં, બાકી કંઈ ઘટે જ નહીં. આપણે જુઓ મિલનભાઈ પાછળ આવે છે અને આપણે આગળ જઈએ થોડા. डर तो लगता है कारण કે इसमें દીપડા भी રહેતા है. થોડુંક બધું આવડે, થોડું હિન્દી આવડે ને ગુજરાતી આવડે. આપણે બધું આવડે. જો આમાં દીપડાને એવું બહુ રહે એટલે થોડી બીક રાખવી પડે, પણ વાંધો ન આવે. ખુલ્લું રૂ ને બધી આ બધી વાડી ખુલ્લી. અને જુઓ આપણે પહોંચી ગયા છીએ ને આયા આપણે પાણી વાળવાનું છે ને જુઓ આ અમારા કાંક નજારો ને આમ તો જો વાય એટલે કેમ બાકી પવન મિત્રો, પવન જ એટલો છે ને આ મજા જ આવ્યા કરે, એમાં કઈ ઘટે જ નહીં. બાકી પવન જ એવું છે. જો આ આપણે દુધ્યાન એવું આવવાનું છે એટલે આ થોડુંક કાંક પડાઈ ગયું, કારણ કે ખાડામાં પગ ગરી ગયો હતો ને એટલે ના થોડુંક પડાઈ વાગ્યું સારું, પણ વાંધો નહીં આવે. જુઓ આજે આપણે ઘીહોડીને દૂધ્યાને એવું બધું કહે ને એ વાવવાનું છે અને અહીંથી આપણે પાછા વળી જઈએ. અહીંયા આપણને બીક લાગે એટલે મિલનભાઈ હારે તો છે, પહેલાં આપણે એને જ ખવડાવી દઈએ, કારણ કે આપણે તો ખબર તો પડી જાય બ્લોક ચાલુ હતો એટલે ડીપ બ્લોક ખાઈ જાય, પણ વાંધો નહીં આવે. આપણે આગળ વચ્ચે જ નહીં તો શું મોત આવે આપણે. તો જુઓ હવે આપણે થોડાક આગળ જઈએ તો જુઓ આયા આપણે ઉતરી જશે. મિલનભાઈ ઠેકડો મારીને ઉતરી ગયા અને આયા જુઓ મિત્રો કેવું દીપડાનું ભણ છે જુઓ. અને આપણે હવે જઈએ છીએ અંઘોરમાં.
આમ તો જો મિત્રો આ પવને બધી ઝાર પાડી દીધી. આમાં કેવી બીક લાગે એમ જો વશમાંથી હાલા જઈએ બે જો એ આગળ પાછો પડે તે રહી ગયો. વાંધો નહીં આવે. હવે આપણે હાલા જાય છીએ. એમ તો વાંધો ન આવે. અમારા કાકા પાણી વાળે છે ઉપર, તો આપણે થોડીક બીક રાખવી પડે આમાં, કારણ કે દીપડાની હાવજની સિંહની બહુ મોટી જગ્યાએ આ પાળા છે ને બહુ મેળે. આમ તો જો મિત્રો કેમ પણ બાકી મિત્રો. અને આપણે હવે પોસવા આવ્યા છીએ આયા તો બનિયારો વિડીયોમાં આયા તો બધું હુર આવી દીધું. આમ જુઓ કેમ એટલો અમારે ગામડામાં પવન પડે અને હાથે શીખવું જેને ખાવા હોય એ આવી જાય અમારી વાડીએ. અને આપણે પહોંચી ગયા છીએ અહીંયા માલ ઢોરનું હડાણ છે. અહીંયા માલ સારીને ડુંગરામાં બેસે અને આપણે ના પહોંચી ગયા છીએ. તો મિત્રો આપણા માયકમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે આવી થોડીક દિક્કત આવી. બાકી હવે આવી દિક્કત નહીં આવે. ફરીથી આપણે મળીએ એક નવા બ્લોગમાં. હવેથી આપણે કન્ટિન્યુ બ્લોગ